શું તમને ઠંડા વાતાવરણમાં કોઈ વસ્તુને અડતા હળવો કરંટ લાગે છે? આપણને વિચાર આવે કે આમ કેમ થતું હશે? આવો જાણીએ આ પાછળનું કારણ. તો ઠંડા હવામાનમાં જ્યારે કોઈ વસ્તુ અથવા વ્યક્તિનો સ્પર્શ થાય ત્યારે કરંટ લાગે છે. તે વાસ્તવમાં કરંટ નથી હોતો. તેને ઇલેક્ટ્રોસ્ટેટિક ડિસ્ચાર્જ અથવા સ્ટેટિક ડિસ્ચાર્જ કહેવાય છે. વાસ્તવમાં આંચકાનું કારણ વાતાવરણમાં ભેજ અથવા બોડીમાં સ્ટેટિક વીજળી એકઠી થાય છે, જેના કારણે જ્યારે તમને કંઈક સ્પર્શે ત્યારે કરંટ જેવું લાગે. હવે સવાલ થાય છે કે આવું માત્ર શિયાળામાં જ કેમ? તો શિયાળામાં સ્કિન ડ્રાય થઈ જાય છે, જેના કારણે ઇલેક્ટ્રોન સરળતાથી એકત્ર થાય છે, જેથી કરંટ લાગે છે. આ સિવાય બીજું કારણ એ છે કે ઠંડીના કારણે લોકો વધુ કપડાં પહેરે છે. આ ઠંડા કપડામાં ફાઇબર ઇલેક્ટ્રોન એકઠા થાય છે, જેના લીધે ઝટકો લાગે છે. કોઈ પણ ધાતુની વસ્તુને સ્પર્શ કરો તે પહેલાં તમારે તમારા પગ વડે જમીનને સ્પર્શ કરવી જોઈએ. આમ કરવાથી તમારા શરીરમાં જમા થયેલો સ્ટેટિક ચાર્જ દૂર થઈ જાય છે. તો સુતરાઉ કપડાં પહેરવાથી પણ કરંટ નથી લાગતો.